તો દરેક ભક્તોનું શ્રીમદ ભાગવત કથાની અંદર હાર્દિક સ્વાગત છે. સૃષ્ટિમાં એવો રાજા હોવો જોઈએ કે જે સમસ્ત પ્રજાને સુખી કરે, સંસારના પ્રત્યેક જીવોને એના હૃદયની અંદર સુખ અને આનંદ આવે. અને જ્યારે કોઈ પ્રજા સુખી હોય ને ત્યારે એનો 6ઠ્ઠો ભાગ એ નેતાને મળે છે. કોઈ રાજા હોય કે નેતા હોય, શાસ્ત્ર કહે છે કે એને 6ઠ્ઠો ભાગનું પુણ્ય એક મનુષ્યનું એને મળે છે. અને જો એ રાજા અને એ મંત્રી હોય કે કોઈ પણ હોય, એના કર્મ કરવાથી સંપૂર્ણ પ્રજા જો દુખી હોય તો દરેક પ્રજાનું જે પાપ છે ને એ રાજાને ભોગવવું પડે છે, એ મંત્રીને, વડાપ્રધાનને, બધાને ભોગવવું પડે છે. સ એવ પ્રજાપાલ નમેવ રાજ્યો, ભાગવત એનું પ્રમાણ છે. સ એવ પ્રજાપાલ એટલે કે જે પ્રજાનું પાલન કરે છે, કે છે કે ષષ્ઠો એને 6ઠ્ઠો ભાગ જે પુણ્યનો છે ને એને મળે છે, જો સુખી હોય તો. અને દુખી હોય તો એક માણસનું પાપ એ માણસને ભોગવવું પડે છે, કારણ કે એની ઉપર જવાબદારી છે સંસારના જીવોને સુખી કરવાની. પણ સંસારના જીવો તો દુખી છે. બધા માણસો રોઈ રહ્યા છે, કેટલા લોકો મરી રહ્યા છે, કેટલા લોકોના એક્સિડન્ટ થઈ રહ્યા છે, કેટલાક લોકો આત્મહત્યા કરી રહ્યા છે, કેટલા લોકોને જીવનમાં દુઃખ ભરેલા છે. કોને કહેવા જાય, કોની પાસે માણસ કહેવા જાય? એટલા માટે રાજાનું કર્તવ્ય બનવું જોઈએ. રાજાનું આ કર્તવ્ય હોય કે એને સારા સારા યજ્ઞ કરવા જોઈએ સંસારના જીવો માટે. પણ કોણ કરે છે? કળિયુગનો જીવાત્મા પૈસાના પાગળ થઈ ગયો છે, પૈસાની પાછળ, અને માણસ રચી રચીને પાપ કરે છે. અત્યારનો મનુષ્ય, અત્યારની ઘડીમાં માણસ બસ ગમે તે કરીને પૈસો ભેગો કરી લઉં, ભલે ગમે જેવું હોય. એટલા માટે હવે કોઈની ઉપર વિશ્વાસ કરવા જેવો નથી, કોઈ પણ વ્યક્તિ ઉપર. તમે જેની સાથે સંબંધ રાખવા માંગતા હોય ને તો એક વસ્તુ ગાંઠ મારી લેજો કે એની સાથે પૈસાનો વ્યવહાર ક્યારે જીવનમાં નહીં કરતા. જો એ માણસની સાથે તમારે સંબંધ રાખવો હોય તો. અને સંબંધ તોડવો હોય તો પૈસા જશે અને સંબંધ તૂટી જશે. એટલા માટે જો ધન આપ્યું હોય ને ભગવાને તો એને ધર્મમાં લગાડો. ધન આપ્યું છે તો પુણ્યમાં લગાડો. ધન આપ્યું છે તો એને ભક્તિના કામમાં લગાડી દો, કારણ કે એ જ તમારું કમાયેલું ધન તમને સદગતિના માર્ગે લઈ જશે. તમે જેટલું સારું કર્મ કરશો એટલું તમને મળશે. અને આ કાયાથી જ મળવાનું છે, બીજા કોઈ પશુના શરીરમાં નહીં મળે, કોઈ જનાવરના શરીરમાં નહીં મળે, કોઈ ઝાડના શરીરમાં પણ તમને નહીં મળે. પણ કયા શરીરમાં મળવાનું છે? આ મનુષ્ય શરીરમાં મળશે. એટલે દરેક જીવાત્માનું આ કર્તવ્ય બને, અને દરેક રાજા કે મંત્રી હોય એનું પણ આ કર્તવ્ય બને કે એને એની પ્રજાને સુખી કરવી જોઈએ. 2 રાજ્ય બહુ એકદમ પ્રસિદ્ધ હતા, રામ રાજ્ય અને પરીક્ષિત રાજ્ય, એટલે કે પાંડવોનું રાજ્ય. પાંડવોના રાજ્યમાં કે રામના રાજ્યમાં ક્યારે પણ કોઈ જીવાત્મા દુખી નહોતો. દરેક વ્યક્તિ સુખી હતા, આનંદિત હતા. પરીક્ષિત રાજા અને રામ રાજ્યની અંદર એટલું બધું સુખ હતું, એટલો બધો આનંદ હતો. જેના ખેતરમાં જેટલો વરસાદ જોવે ને એવો ઇન્દ્ર દેવતા એને વરસાદ આપતા. આપણે કેવું હમણાં ગોઠવ્યું ને પછી ફટાફટ આવી ગયો, ઉપાડીને લઈ જવું પડ્યું. આપણી આ દશા છે. પણ આપણે ખાલી જો ત્રેતા કે સતયુગમાં જન્મ લીધો હોત ને કે દ્વાપર યુગમાં,
આપણે બહાર જ કર્યું હોત આ જ વસ્તુ, અને આપણે ખાલી એમ આમ ઈશારો કરીને કહી દીધું કે હમણાં સત્સંગ ચાલે છે, વરસાદ નહીં આવે, બસ આટલો ઈશારો ખાલી કરી દેતા ને ત્યારની વાત છે, તો વરસાદ ઇન્દ્ર દેવતાની તાકાત નથી કે એક પણ ટીપું એ વરસાવી શકે. એટલો ધર્મ હતો પહેલા. તમે જુઓ, એટલો ધર્મ હતો. કોઈ વ્યક્તિ પોતાની વાણીથી બોલી દે ને કે તારું સત્યાનાશ થઈ જાય, કે તને સંતાન નહીં થાય, તો પહેલા થતું હતું. હવે તો ગમે જેટલી બોલે કાંઈ થવાનું નથી. કારણ કે પોતાની અંદર કોઈ પવિત્રતા નથી, પોતાની અંદર કોઈ શુદ્ધતા નથી, કોઈ વાણીનો પ્રભાવ નથી. શરીરનો વાણીનો તેજ અને પ્રભાવ વધારવો હોય તો એ માણસે ભક્તિ કરવી જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. ભજન કરવાથી તમારો પ્રભાવ વધશે. રાજા પરીક્ષિત સમસ્ત સૃષ્ટિની પ્રજાને સુખી કરવા માટે મોટા મોટા યજ્ઞ કર્યા, અને યજ્ઞની અંદર ભગવાન પાસે એ જ માગ્યું કે મારી બધી પ્રજા સુખીથી રહે, આનંદિત રહે અને તમારી ભક્તિ કરે. જુઓ, આ રાજાનો આવો સ્વભાવ હોવો જોઈએ. એવી રીતે માતા પિતાનો પણ આવો સ્વભાવ હોવો જોઈએ કે પોતાના સંતાનોને ધર્મના માર્ગે, સારા માર્ગે લગાડવા જોઈએ. રાજા પરીક્ષિત જંગલમાં શિકાર રમવા ગયા, અને એમને અચાનક એક જગ્યા ઉપર એક બળદને જોયો, અને એ બળદના 3 પગ કાપેલા હતા. બળદના 3 પગ કાપેલા હતા. રાજા પરીક્ષિત વિચાર કરે છે કે મારી સભાની અંદર, મારા રાજ્યમાં આ બળદની આવી દશા કોણે કરી? એટલે એ બળદને પૂછે છે કે બતાવો, એક વાર તમે કહી દો કે તમારી આવી દશા કોણે કરી, એક જ સેકન્ડમાં એનું ધડથી મસ્તક અલગ કરી દઈશ. હે રાજા, હું નથી જાણતો કે મને કોણે દુઃખ આપ્યું છે. મને નથી ખબર કે આ સંસારમાં કોણ કોને સુખી કરે અને કોણ કોને દુઃખી કરે છે. દરેક માણસ પોતાના કર્મ અનુસાર દુઃખ પણ ભોગવે છે અને સુખ પણ ભોગવે છે. મારા કર્મમાં દુઃખ લખ્યું છે તો મને દુઃખ મળ્યું છે, બાકી મને નથી ખબર કે કોણે મને દુઃખ આપ્યું છે. એટલે આ સૃષ્ટિમાં ભગવાન બધાને કહે છે, ભગવાન કહે છે ને કે હું ધારું ને તો પણ હું તમને દુઃખી ન કરી શકું. મારામાં એટલી તાકાત નથી કે હું તમને દુઃખી કરી શકું, પણ તમારા કર્મ જ તમને દુઃખી કરે છે. આપણા કર્મ એવા નબળા હશે તો એટલું આપણને દુઃખ મળે, આપણા કર્મ એટલા સારા હશે તો આપણને સુખ એટલું મળશે, અને આપણા પુણ્ય એટલા સારા હશે તો આ જીવનમાં પણ એટલું પુણ્ય હશે, એટલી સેવા હશે સાધુ સંતોની. એટલે આ સેવા, પુણ્ય, ધર્મ, ભક્તિ આને વધારવું છે દિવસે દિવસે. કોઈના કહેવામાં આપણે એની લાલચમાં આવવું, આપણે એની વાતમાં આવી જશું ને તો આપણો જે આ સ્વભાવ છે ને ભક્તિ ને ધર્મનો, એ આપણે ચૂકી જવાના છીએ. એટલા માટે આ ધર્મ ને ભક્તિ ને પ્રેમ ને દિવસે દિવસે શું કરવાનું છે? વધારવાનું છે. જેટલો તમારા જીવનમાં આ બધી વસ્તુ વધશે એટલા તમે પુણ્યના ભાગીદાર બનશો. ભગવાન તમને નિમિત્ત બનાવીને કંઈક કરાવવા માંગે છે કે ના, તમારા જેટલા પણ પિતૃઓ છે એનું કલ્યાણ તમારે કરવાનું છે. આપણી પર જવાબદારી છે, કારણ કે આપણે એ કુળમાં જન્મ લીધો છે, એટલે આપણી જવાબદારી બને છે. રાજા પરીક્ષિત કે છે કે તન્મે ધર્મ ભૃતામ શ્રેષ્ઠ સ્થાનમ નિર્દેશ મરહસી યત્રેવ નિયતો વત્સ્ય અતિષ્ઠિતેશ અનુશાસનમ. શું કહે છે? કળિયુગે કહ્યું કે હે મહારાજ પરીક્ષિત, ધર્મરાજ કે છે, બળદના રૂપમાં ધર્મરાજ કે છે કે મને કોણે દુઃખ આપ્યું છે મને નથી ખબર. અને જ્યારે રાજા પરીક્ષિત બધી જગ્યાએ જોયું તો કળિયુગના રૂપમાં એક રાજા હતો, કળિયુગના રૂપમાં એક રાક્ષસ હતો રાજા. આ કળિયુગ એક રાજા છે.
અને એ તરત જ છે ને રાજા પરીક્ષિતના ચરણોમાં પડી ગયા, કારણ કે એને ખબર હતી કે જો હું પરીક્ષિતની શરણમાં નહીં જાઉં તો મારું મૃત્યુ નિશ્ચિત છે. અને રાજા પરીક્ષિત એટલા ક્ષમતાવાળા હતા કે એ જ ઘડીએ એ આ કળિયુગને મારી શકતા હતા, પણ એને ન માર્યો. શા માટે ન માર્યો? આપણે ડાયરેક્ટ સતયુગમાં જન્મ લેવાના હતા, પણ કળિયુગમાં કેમ જન્મ લીધો એવું રાજા પરીક્ષિત કે છે. કલે દોષો નિધે રાજન અસ્તિ હિ એક મહાન ગુણ. આ કળિયુગમાં દોષોનો ખજાનો છે. કળિયુગમાં ઠેર ઠેર જગ્યાએ પાપ થાય છે. 99 પ્રકારના પાપ થઈતા હોય, પણ એક સૌથી મોટો ગુણ છે કળિયુગની અંદર. એટલે પરીક્ષિતે કળિયુગને આગમન આપ્યું કે વેલકમ, આવો. કલે દોષો નિધે રાજન, કળિયુગ દોષોનો સાગર છે. નિધે એટલે સાગર છે. 99% પાપ કર્મ કરે છે, પણ અસ્તિ હિ એક મહાન ગુણ. આ કળિયુગની અંદર એક મહાન ગુણ કયો છે જીવાત્માની અંદર? કીર્તનાદ એવ કૃષ્ણસ્ય. શું? ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન જો કરશે, એની નામની માળા કરશે, કે બધા ભેગા મળીને જો કીર્તન કરે ને, મુક્ત સંગ, આ શરીરમાંથી શું થઈ જશે? મુક્ત થઈ જશે હંમેશાની માટે. પરમ વ્રજેત, અને ક્યાં આગળ જશે? કે જ્યાં ભગવાન વિરાજમાન છે વૈકુંઠમાં, આ જીવાત્મા ત્યાં પહોંચી જશે. કેટલી સરળ વસ્તુ ભગવાને આપી છે. એટલે રાજા પરીક્ષિતે આ કળિયુગને આગમન આપ્યું. નકે રાજાની અંદર એટલી ક્ષમતા હતી કે એક જ સેકન્ડમાં મારી શકતા હતા, પણ કળિયુગની અંદર આટલી બધી સુવિધા છે, એટલે રાજા પરીક્ષિતે આગમન આપ્યું. હવે પરીક્ષિત રાજાએ જ્યારે એને જોયું કે આ શરણાગત છે, તો શરણાગતને ક્યારે મરાય નહીં. કોઈ પણ મત્તમ પરમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રીય જડમ, જો કોઈ શરણાગત થઈ જાય તો એને ક્યારે ન મારવો જોઈએ. કોઈ દારૂ પીધેલો હોય તો એને પ્રમત્તમ એટલે કે પ્રમત્ત થઈ ગયો છે, એને ક્યારેય ન મરાય. ઉન્મત્તમ, કદાચ કોઈ આવેશમાં આવીને ગાળો બોલી નાખે ને આમ કરી નાખે, પણ એવી દશામાં એને પણ ક્યારે ન મરાય. સ્ત્રીયમ એટલે કે સ્ત્રીઓને પણ ક્યારે ન મરાય. ઘણા લોકો તો આવે તો ઘરમાં દાદાગીરી કરે, આવે ને પછી બોલું થોડુંક મીઠું ઓછું હોય દાળમાં, કે શાક તીખું મોળું, મરચા અંદર ઓછા નાખ્યા હોય તો થાળી સીધી જવા દે રસોડામાં, સીધી 6 મારીને અને પછી એક ચમાચ મારે કાનની નીચે સડાક કરીને. તું સમજતી નથી હું કોણ છું, આ કયું ખૂન છે? તું એ સુતેલા સાપને જગાડી દીધો છે આજે. અને એવા ડાયલોગ મારે. એટલે કે છે કે સ્ત્રી ઉપર ક્યારે હાથ ન ઉપાડવો જોઈએ. કોઈ પણ જીવાત્મા, કન્યા, વહુ, પત્ની, સાસુ, માતા, જે પણ જે સ્વભાવમાં સ્ત્રી છે, ચાહે કન્યા હોય, નાની બાળકથી લઈને ગરડું હોય, જો એ જીવાત્મા એ સ્ત્રીને હાથ લગાડે, મારે અને એના વાળ પકડે, તો એ જીવાત્માનું આયુષ્ય ઘટી જાય છે. આવું આપણું વેદ કહે છે. ક્યારે ન મરાય. તો ઘણા લોકો કેમ પછી ન મરે પછી મોઢે ચડી જાય, ગમે તેમ વિફરવા માટે નહીં. એને કંટ્રોલમાં રાખતા આવડવું જોઈએ. કઈ રીતે એને કંટ્રોલમાં રાખવી પત્નીને? તો આવી રીતે શાસ્ત્ર કહે છે કે સ્ત્રીયમ, અને જડ એટલે પાગલ. નહીં કહેતા જડ જેવો છે, એને પણ ક્યારે મારવાનો ન હોય. એને દિમાગ નથી. જે હોશિયાર છે એને મારો ને. જે બધા એમનેમ લફડા કરે ને ખોટા કામ કરે એને મારો તમે. નાના બાળકને ન મરાય. આ બધી વસ્તુ બતાવેલી છે. એટલે રાજા પરીક્ષિતે વિચાર કર્યો કે આ મને શરણાગત થઈ ગયો છે, એટલે આને મરાય નહીં. તો આને શું કરવું જોઈએ? તારે જો જીવતું રહેવું હોય તો આ પૃથ્વી ખાલી કરીને તું જતો રહે. ત્યારે રાજા પરીક્ષિતને એ કળિયુગ કે છે કે રાજા, મને ભગવાનને અહીંયા પૃથ્વી પર સ્થાન આપ્યું છે, તો મને કોઈ જગ્યાએ તો મને સ્થાન આપો. ત્યારે અહીંયા આગળ કહે છે, હે મહારાજ, હું જોઉં છું
મનુષ્ય બાણથી સજ્જ આપ દેખાવો છો, તેથી આપ મને આજ્ઞા કરો ત્યાં હું રહીશ. તમે મને જ્યાં કહેશો ને ત્યાં હું રહીશ. તેથી હે ધાર્મિક શિરોમણી, તમે મને એવું સ્થાન આપો કે જ્યાં હું તમારી આજ્ઞાનું પાલન કરીને એ જગ્યા ઉપર સ્થિત થઈ જાઉં. ત્યારે રાજા પરીક્ષિત કે છે, આને સ્થાન તો આપવું પડશે આપણે, પણ કયું સ્થાન આપવું? ધ્યાનથી સાંભળો કે કળિયુગ ક્યાં ક્યાં છે, કઈ કઈ જગ્યાએ કળિયુગ છે. આપણા જીવનમાં આ વસ્તુ નથી થતી તો આપણે કળિયુગમાં રહી રહ્યા છીએ, અને આપણા જીવનમાં જો આ વસ્તુ હશે તો આપણે કળિયુગમાં છીએ, અને નહીં હોય તો આપણે કળિયુગમાં નથી રહેતા, આપણે સતયુગમાં જીવન જીવી છીએ. રાજા પરીક્ષિત કહે છે, અભ્યથિત તદા તસ્મે સ્થાનાની કલયે દદો ધ્રુતમ પાનમ સ્ત્રિય સુના યત્ર અધર્મ ચતુર્વિધ. આ કળિયુગને સ્થાન આપ્યું રાજા પરીક્ષિતે કે 4 જગ્યા ઉપર તમારે રહેવાનું છે. કઈ કઈ જગ્યા ઉપર? એટલે કે છે કળિયુગની પ્રાર્થના સાંભળીને રાજા પરીક્ષિતે તેને 4 સ્થાન આપ્યા આ કળિયુગને. ધ્રુતમ એટલે કે જ્યાં આગળ જુગાર રમવામાં આવે છે. જે વ્યક્તિ જુગાર રમે છે એના શરીર ઉપર, એની બુદ્ધિ ઉપર, એના ઘર પર કયું વ્યક્તિ સવાર છે? કળિયુગ સવાર છે. એટલા માટે જુગાર ક્યારે માણસે ન રમવો જોઈએ. અને ભગવાને એ હસ્તિનાપુરમાં મહાભારતમાં એ દેખાડી દીધું કે જુઓ, પાંડવોએ આ જુગાર રમ્યો તો એની પત્નીને હારી ગયા, એ 5 હારી ગયા, એનું રાજપાટ પણ હારી ગયા એક જ દિવસમાં, છે ને. બાપ દાદાની બધી મિલકત એક જ દિવસમાં હારી ગયા. એટલે ભગવાન એમના ભક્તોને નિમિત્ત બનાવીને આગળના કળિયુગના જીવોને શીખવાડે છે કે જીવનમાં ક્યારે સટ્ટા બજાર, જીવનમાં ક્યારે ન રમવું જોઈએ. આપણી સામે તમે જુઓ કે જેટલા લોકો સટ્ટા રમ્યા છે એ બધા લોકો ઝેર પીપીને મરી ગયા. કેટલાય લોકો, લાખો લોકો નથી મર્યા? પોતે તો ઘર મકાન બધું વેચી દીધું અને પોતે મરી ગયા, અને પાછળના લોકોને રખડતા કરી જતા રહ્યા. કેટલા પેપરમાં, ન્યૂઝમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં બધે કેટલા બધા આવે છે. એટલે કે છે કે ક્યારે પણ જુગાર ન રમવો જોઈએ, કોઈ પણ પ્રકારનો. જે વ્યક્તિ જુગાર રમે છે એના મસ્તક પણ કોણ સવાર છે? કળિયુગ છે. એ કળિયુગમાં જ રહે છે. અને જે વ્યક્તિ આ જુગાર નથી રમતો એ જીવાત્મા સતયુગમાં જીવન જીવે છે. ભલે કળિયુગમાં રહેતો હોય પણ એના ઘરમાં શું છે? સતયુગ છે. બીજું સ્થાન આપે છે ધ્રુતમ પાનમ. પાનમનો અર્થ છે કે શરાબ, દારૂ, ગુટકા, બીડી, સિગરેટ, અફીણ, ગાંજા, ચરસ, જે પણ નશાવાળી ચા અને કોફી, આ પણ એક નશો છે. ચા અને કોફી પણ શું છે? એક નશો છે. એ નશાવાળી વસ્તુ ક્યારે પણ એનું સેવન ન કરવું જોઈએ. નશાવાળી વસ્તુ જે છે ને ક્યારે સેવન ન કરવું જોઈએ. આ લોકો કાળા પીણા પીતા હોય, થમ્સઅપ ને કોકા કોલા, એ પણ ન પીવી જોઈએ. ખરેખર આપણા ધર્મથી વિરુદ્ધ એ વસ્તુ છે. એ પાણી 1 રૂપિયાનું છે, 1 રૂપિયાનું પણ નહીં હોય. તમને 20 રૂપિયામાં, 30 રૂપિયામાં આપે છે. માત્ર 1 રૂપિયાનું પાણી છે. અને એ તમારો જે આ દાંત છે ને, દાંત તૂટી જાય ને, દાંત તમારે શું કહેવાય, રિસર્ચ કરવું હોય ને તો તમારો તૂટેલો દાંત જો કોઈની પાસે હોય ને એ તમે અંદર થમ્સઅપમાં નાખી દો, અને અઠવાડિયા પછી તમે જોજો એ તમને દાંત નહીં મળે. 1 અઠવાડિયા પછી તમે જોશો ને દાંત અંદર નહીં હોય બધું. તો વિચાર કરો, આટલો કઠોર દાંત પણ જો ગળી જતો હોય તો એ એવું ઝેર આપણા શરીરમાં જાય તો આપણા શરીરની શું દશા થવાની છે? પણ તોય માણસને શેનો ટેસ્ટ? જીભનો ટેસ્ટ. અને એના લીધે આખું શરીર એનું તમે જુઓ નબળું પડી ગયું. આજે પહેલાના માણસો 150 વર્ષ જીવન જીવતા, 125 વર્ષ જીવન જીવતા. હવે માણસના ખાનપાન તમે જુઓ, 40 વર્ષે પણ એ બેસી નથી શકતો.
40 વર્ષે પણ એ બેસી નથી શકતો. અને એના મનની અંદર એટલો કચરો ભરેલો છે માણસોની અંદર કે એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. એ કોઈ પણ વસ્તુનું ડિસિઝન નથી લઈ શકતો અને ક્યારે પણ એનું મગજ શાંત નહીં હોય. હંમેશા કંટાળેલો હશે માણસ, હંમેશા કજિયા ને ઝઘડા ને કંકાસ ને ઈર્ષા ને ક્રોધ. અને એ માણસને એમ જ છે કે હું જે બોલું ને એ વસ્તુ થવી જોવે. દરેકના ઘરમાં તમે જુઓ, જેટલા પણ મેમ્બર હોય ને બધાને પોતાનું શું કરવું છે? ચલાવવું છે કે મારું ચાલે ઘરમાં. હું કહું એવી રીતે ઘર ચાલવું જોઈએ. તમે ચૂપચાપ બેસી જાઓ. બધાને, પપ્પાને, મમ્મીને, બાપાને, જે પણ હોય બધાને, દાદા દાદા ચૂપચાપ બેસી જાઓ. તમારે બોલવાનું નહીં. મહેમાન આવે એટલે તમારે બોલવાનું, એક બાજુ ચૂપચાપ બેસી જવાનું. પણ બેટા હું ક્યાં બોલું છું? હું ક્યાં બોલું છું? પણ હું ક્યાં બોલ્યો? પણ મેં તને બોલતા શીખવાડ્યો. ક કમળનો ક, એફ ફોર એપલ. મેં તને શીખવાડ્યું, તને આવડતું નહોતું અને તું હવે મને કહે છે કે તમને બોલતા નથી આવડતું. બોલો. જે દીકરાને લખતા નહોતું આવડતું, બોલતા નહોતું આવડતું, ચાલતા નહોતું આવડતું, એને મા બાપે એને શીખવાડ્યો. અને આજે એ દીકરો એ મા બાપને કહે છે કે તમને બોલતા નથી આવડતું, તમારે બોલવાનું નહીં, ચૂપચાપ રહેવાનું. દરેક વ્યક્તિ પોતાની ઉંમરમાં એની બુદ્ધિ, વ્યવહાર, વાણી થોડુંક તો વીક બને. આપણે સમજવાનું કે મારે પણ એ સ્થાને હું પણ ઘરડો થવાનો છું અને હું પણ લકડીના ટેકે જઈશ. તો હું જેવું મારા માતા પિતાની સાથે વ્યવહાર ને વર્તન કરીશ તો મારા પૌત્ર, મારા દીકરાના દીકરા પણ એ જોઈ રહ્યા છે. પેલું ખબર છે, રાજેશ ખન્નાનું પિક્ચર હતું જૂનું, હા જોયેલું છે? યાદ આવે છે કે એના મા બાપ, એના છોકરા એને કેવો પલંગ આપે, કેવું વસ્તુ આપે, તો કંટાળીને વૃદ્ધાશ્રમમાં જતા રહે છે. અને વૃદ્ધાશ્રમમાં એક સ્ત્રી અને પુરુષ, એ બે જણા, એ કોઈ છે હિરોઈન, એ બંને ત્યાં આગળ મળે છે. અને પછી કંટાળીને એ લોકો એવું સારું પવિત્ર જીવન જીવે. એ લોકો એક અલગ મકાન રાખીને સારું જીવન જીવે અને ભક્તિમય એ લોકો જીવન જીવ્યા. પછી એ છોકરાઓ મોટા થયા ને એટલે છોકરાઓ વિચાર કરે છે કે બાપા આ વાસણ કોના છે, આ ખાટલો કોનો છે? એટલે કાઢી મૂકતા હતા કે કોનો છે? કે દાદાનો. કે રાખો ને. કે કેમ? કે જ્યારે હું પણ મોટો થઈશ એટલે તમને પણ આમાં આપીશ. કારણ કે દીકરો જોવે છે ને બધી વસ્તુ, કે મારા દાદા સાથે કેવો વ્યવહાર કર્યો હતો, તો એવો હું તમારી સાથે પણ કરીશ. તમને પણ ખબર પડે કે મારી કેવી દશા થશે. બીજાના એઠા રોટલા ખવડાવે, આવું જીવન જીવડાવે. માણસ ક્યારે વિચાર નથી કરતો. એટલે કે છે કે નશો, કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. જે માણસ કોઈ પણ પ્રકારનો નશો કરે છે તો સમજી લો એના મસ્તક પણ કોણ સવાર છે? કળિયુગ સવાર છે. અને જેના મસ્તક પર કળિયુગ સવાર હોય એ જીવનમાં ક્યારે રાઈટ ડિસિઝન નહીં લઈ શકે. તમારા જીવનમાં તમે 30 વર્ષના, 25 વર્ષના કે 50 વર્ષના થયા, આજ સુધી તમે જેટલા પણ નિર્ણય લીધા એમાં તમે માર ખાઈ ગયા છો. થયું છે કે ન થયું? હું તમને મારી જ વાત તમને કહી દઉં કે હું અત્યાર સુધીમાં જેટલા પણ ડગલા ભરું છું ને એમાં હું સફળ બન્યો છું. ગમે તે રીતે સફળ બની ગયો છું. એનું કારણ છે કારણ કે એ ભગવાનના આદેશ પ્રમાણે જ જીવન જીવું છું. ભલે મને કષ્ટ પડે છે કોઈ પણ કામ કરવામાં, ખાવા પીવામાં, રહેવામાં, બધી રીતે, પણ મારો જે નિર્ણય હોય છે ને આજ સુધી પરફેક્ટ હોય છે. એમાં ક્યારેય કોઈ પ્રકારની ભૂલ નથી આવતી. એટલા માટે તમને આ બધી વસ્તુ હું એટલા માટે કહું છું કે આ વસ્તુનું પાલન આ વેદોમાં લખેલું છે. હું મારી વાણીથી નથી કહેતો. આ રાજા પરીક્ષિતે કળિયુગને આદેશ આપ્યો અને સૂત ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને યુપીમાં નૈમિષારણ્ય છે ને ત્યાં આગળ આ ઉપદેશ આપેલા છે. જ્યારે આ કળિયુગનું પ્રાગટ્ય થયું 3000 વર્ષ પહેલા આ કથા થઈ હતી. યુપીમાં નૈમિષારણ્ય ક્ષેત્ર ગયા છે કોઈ? નૈમિષારણ્ય ઇલાહાબાદની બાજુમાં જ છે બધું.
તો અમે તો ત્યાં જઈને આવ્યા છે કે જ્યાં સૂત ગોસ્વામીએ કથા કરી હતી. 88,000 ઋષિ મુનિ હતા. તો પહેલું સ્થાન કયું આપ્યું હતું? ક્યાં આગળ છે? હમણાં વાત કરી હતી ને કે પહેલું સ્થાન ક્યાં આપ્યું? જ્યાં આગળ જુગાર રમે છે. બીજું સ્થાન કળિયુગને આપ્યું કે તારે ત્યાં રહેવાનું. કયું? કોઈ જગ્યાએ? નશામાં. કોઈ પણ પ્રકારનો નશો થતો હોય એ જગ્યા ઉપર તારું સ્થાન છે. નશા કયા કયા છે? ચા, કોફી, પાન, તમાકુ, ગુટકા, બીડી, સિગરેટ, ચરસ, અફીણ, ગાંજા, જે પણ પ્રકારની વસ્તુઓ છે, ડ્રગ્સ, આ દરેક વસ્તુમાં નશો છે. ચામાં પણ એક નશો છે, સૂક્ષ્મ નશો છે. એટલા માટે ચા અને કોફી પણ માણસે ન પીવું જોઈએ, આવું વેદ કહે છે. થોડોક નશો છે પણ છે ખરો. તમે કરોડ રૂપિયાની ચોરી કરો અને તમે 1 રૂપિયાની ચોરી કરો, ચોરી છે કે નથી? એટલા માટે માણસે કોઈ પણ પ્રકારનો આવો નશો ન કરવો જોઈએ. આપણા માટે સારી વસ્તુ છે અને એનો ફાયદો તમારા શરીરમાં પણ થશે. જો તમે ચા અને કોફી નહીં પીવો ને તો તમારું પેટ છે ને હંમેશા સાફ રહેશે, સ્વસ્થ રહેશે. આજે જેટલા લોકો તમે જો કોઈને જુલાબ થઈ જાય ને તો લોકો શું કે કોફી પી લે એટલે ટાઈપ થઈ જાય. એવું નહીં કહેતા કે પછી ટોયલેટ જવાનું નહીં થાય? કે છે ને લોકો કેમ કે કોફી પી લે કડક, એકદમ કડક, વધારે 2 ચમચી નાખીને પી જા એટલે તારે વારે વારે ડબલા નહીં ભરવા પડે. એટલા માટે તમને આ બધી વસ્તુ કહું છું કે આ ચા અને કોફી જે પણ પીવે છે ને એનું શરીર, પેટ છે ને ધીરે ધીરે ખરાબ થઈ જશે. આપણા જે અહીંયા ભારતમાં આવેલા ને બધા મુસલમાનો અને ક્રિશ્ચનો, બ્રિટિશર્સો આ લોકો બધા આયા અને એ લોકોએ રિસર્ચ કર્યું કે આ લોકોને કઈ રીતે, આ લોકોનો ધર્મ કઈ રીતે તોડવો જોઈએ. આ ધર્મને તોડવા માટે એ લોકો 12 દેશથી આ બધા બીજ લાવેલા છે. બાકી ભારતમાં તમારી ઇતિહાસ શોધો તમે, ભારતની અંદર આજથી 200 વર્ષ પહેલા કોઈ ચા અને કોફી ક્યારે પીતું જ નહોતું. આજે ઘરે ઘરે લોકો છે ને એના વગર નહીં ચાલે. અજાણ્યો પણ માણસ જો તમને ક્યાંય બી રસ્તામાં ક્યાંય મળી જાય, લેશો કટિંગ ચા, લેશો, પીશો. બધાને નથી કહેતા? ટ્રેનમાં પણ બેઠા હોય ને, ચા વાળો આવે ને, તમે બી લો ને. ન ઓળખે તો બી એને આપે જબરદસ્તી, લો ને, તમે નશો કરો ને. હું તો કરું જ છું, તમે નશો કરો. જે ઓલો ગુટકા તમાકુ ખાતા હોય ને 135 335 એ આમ કરી અને પછી સામે ઓળખતોય ન હોય તો લેન 2 કટકા લેન, શું વાંધો છે? લો ને. ભલા આદમી ખવાય ને ભાઈ, ખવાય. મરદ કા બચ્ચા શું બોલે? એટલે કે છે કે નશા ક્યારે ન કરવા જોઈએ. કોઈ કરતું હોય તો એને ના પાડવી જોઈએ કે ભાઈ આ નરકના દ્વાર છે, આ આત્માને તમે અધોગતિમાં નાખી રહ્યા છો. આ કળિયુગ જેમ 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 આગળ વધે ને એમ દરેક માણસો પાપ કરવા માંડશે. એટલું બધું પાપ કરે, એ બધાને ખબર છે કે આ પાપ છે, તો પણ એની ઇન્દ્રિયો એને પાપ તરફ લઈ જાય છે. માણસે બધું જોયું છે કે પહેલાના લોકો પવિત્ર જીવન જીવતા, 3 વાગે 4 વાગે ઉઠતા. હવેના માણસો 9 વાગે 10 વાગે ઉઠવા વાળા છે. સૂર્ય માથે આવી ગયો છે અને તોય બોલો ઉઠતા નથી. એટલા માટે એ માણસની બહુ અધોગતિ થાય કે જે માણસ મોડો ઉઠે, જે માણસ આવા પ્રકારના દુષ્કર્મ કરે છે, એની ક્યારે જીવનમાં સદગતિ નહીં થાય. ધ્રુતમ પાનમ સ્ત્રીય, અને રાજા પરીક્ષિતે 3જું સ્થાન આપ્યું કળિયુગને. કળિયુગ તમારે ક્યાં ક્યાં રહેવાનું છે? જ્યાં કોઈ પણ પ્રકારનો નશો કરતો હોય ને એના માથા ઉપર તમે રહેજો. જે કોઈ પણ પ્રકારના જુગાર રમતો હોય એના મસ્તક ઉપર તમે આવીને બેસી જજો. અને 3જી વસ્તુ સ્ત્રીયમ, એટલે કે જે માણસ પર સ્ત્રી ગમન કરે છે, બીજાની સ્ત્રી સાથે દુષ્કર્મ કરે, કોઈ બીજાની સ્ત્રીનું ચિંતન કરે, સ્મરણ કરે, તો એના મસ્તક ઉપર પણ તમે જઈને બેસી જજો. ત્યાં આગળ કળિયુગ છે. ધ્રુતમ પાનમ સ્ત્રીય સુના,
સુનાનો અર્થ છે કે માંસાહાર. જે વ્યક્તિ માંસાહારી છે, માછલા ખાય, મરઘા ખાય, બકરા ખાય, ઈંડા ખાય, ડુંગળી ખાય, લસણ ખાય, આ જે બધી તમોગુણી વસ્તુઓ જો જે માણસ એનું સેવન કરે છે એના ઘરમાં, તો એના ઘરમાં પણ શું છે? કળિયુગ છે. અને જ્યાં આગળ કલહ હોય ત્યાં ઝઘડા હોય. જ્યાં આગળ કલહ હોય શું હોય? ઝઘડા હોય. દવા લેતો હોય એનો અર્થ શું છે? કે ઘરમાં શું છે? રોગ છે, એટલે માણસ દવા લે છે. જે ઘરની અંદર રોગ હોય એ જ દવા લેતો હોય ને. જે નિરોગ હોય એ દવા ક્યારે ન લે. તો જેના ઘરની અંદર કલહ હોય તો ત્યાં ઝઘડા થશે. અને જ્યાં ઝઘડા કોઈ પણ પ્રકારના નથી થતા, તો સમજી લો એ સતયુગમાં જીવન જીવે છે અને પવિત્ર જીવન જીવે છે. તો આપણા ઘરમાંથી આ વસ્તુઓને કાઢવી પડશે જો આપણા ઘરમાં શાંતિ રાખવી હોય તો. પછી કોઈને હાથ દેખાડવાની જરૂર નહીં પડે. પછી કોઈ પણ પ્રકારના વીંટી કે ગ્રહ પહેરવાની જરૂર નહીં પડે. આમાં દેખાય છે હાથમાં, પગમાં, ગળામાં કોઈ દોરડા છે? વિચાર કરો. લોકો તો અહીંયા દોરડો પહેરે કે આ કોનો છે? જીવદાની માતાનો. આ કોનો છે? અંબે માતાનો છે. આ કોનો? એક બાબા બંગાળીનો છે કોકનો. બોલો, કેટલી તો વીંટી પહેરે, 10 આંગળીમાં વીંટી પહેરે, બધા ગ્રહોને ધારણ કરી દે, તોય નડતો. એટલે શાસ્ત્ર કહે છે કે આ બધું કાઢી નાખો, આને પહેરવાની જરૂર નથી. પણ તમે સંસારમાં કહો છો ને કે મને આ નડે છે, આ નડે છે, એ નથી નડતું, પણ તમે બધાને નડો છો. તમારું કર્મ બધાને નડી રહ્યું છે. એટલા માટે તમારું જીવનને પવિત્ર બનાવો, જીવનને સુધારો. આ 4 વસ્તુઓ જો તમારા જીવનમાંથી નીકળી જશે ને, તો 90% પાપ કર્મ તમારા જીવનમાંથી નીકળી જશે. અને તમારું જીવન કેટલું પરમ પવિત્ર જીવન બની જશે. ચાહે 1000 માણસો બેઠા હોય કે ચાહે 5 માણસ બેઠા હોય, પણ આ કથાનો પ્રભાવ, કથાની વાણી અને કથા એટલી ઉત્સાહપૂર્વક અમારે કહીએ કે સામેવાળાના હૃદયમાં ઉતરી જાય. તમે જુઓ, એટલે શાસ્ત્રમાં આ વસ્તુ કીધેલી છે. વેદોની વસ્તુ છે. કોઈ તમે મેં કોઈ બીજાએ વાતો કરી હોય એવી વસ્તુ નથી. આ સ્વયં પરીક્ષિત રાજા કહે છે અને સુત ગોસ્વામી કહે છે કે જે ધ્રુત એટલે કે જુગાર રમે છે, મદપાન એટલે કે દારૂના અલગ અલગ પ્રકારના નશા કરે છે, સ્ત્રી સંગ બીજાની સ્ત્રી સાથે ખોટા કર્મ કરે, અને હિંસા એટલે કે જે માણસ માંસાહાર કરે છે, ત્યાં આગળ કળિયુગ છે. એટલે કોઈ પણ પ્રકારનો માંસાહાર ન કરવો જોઈએ. આ સ્થાનોમાં અનુક્રમે અસત્ય, જે માણસ જુગાર રમે એ શું કરે? અસત્ય બોલે. જે માણસ જુગાર રમતો હોય હંમેશા ખોટું જ બોલતો હોય. અને મદ, આસક્તિ અને નિર્દયતા. જે માણસને તપસ્યા કરવી હોય અને જો નશા કરતો હશે તો એ માણસ ક્યારે તપસ્યા નહીં કરી શકે. જે માણસ બીજાની સ્ત્રી કે જે સ્ત્રી બીજાના પુરુષ સાથે ખોટું કર્મ કરતું હોય તો એના જીવનમાં પણ ક્યારે પવિત્રતા નહીં આવે. પવિત્રતા ધીરે ધીરે નીકળી જશે એના જીવનમાંથી. ખોટા વિચારો જેના જીવનમાં આવતા હશે. જે માણસ માંસાહાર કરે છે એ માણસના જીવનમાં ક્યારે દયા નહીં આવે. તમારે જોવું તો જોઈ લેજો કે હિન્દુ ધર્મની અંદર એવો કોઈ પણ માણસ આતંકવાદી નહીં હોય, પણ મુસલમાનની અંદર દરેક તમને મળશે. તમારી નરી આંખે તમે જોવો છો ને, જેટલા પણ આતંકવાદીઓ છે કોણ છે ને? એ લોકો ખાવામાં શું ખાય છે? ઓનલી માત્ર માંસાહાર, દારૂ પીવો, બીજાની સ્ત્રી સાથે ખોટા કામ કરવા અને જુગાર રમવું. આ 4 પાપ એ લોકો કરે છે. અને 24 કલાક માંસ ખાય એ માણસને ક્યારે દયા ન આવે. કેટલાય વિમાનો ઉડાડી નાખે, વર્લ્ડ ટ્રેક કરે, ને આ કર્યું, કેટલું બધું કર્યું, પાપ કર્યું. આ કોણ કરે છે? આતંકવાદીઓ. એટલા માટે શાસ્ત્ર ના પાડે છે કે તમારે જો ધર્મના માર્ગ પર ધીરે ધીરે ઉપર ઉઠવું હોય તો માંસાહારને જીવનમાં આપણા ઘરમાંથી બંધ કરવો પડશે.
અને આપણે આ વસ્તુ કરશો એનું રિઝલ્ટ તમને આવતા વર્ષે મળશે. અત્યારે તમે એનું પાલન કરો તો રિઝલ્ટ ક્યારે મળે? 9 મહિનાનો ટીબીનો રોગને મટાડવો હોય તો 9 મહિના શું કરવું પડે? એનો કોર્સ કરવો પડે. સાધારણ રોગને મટાડવા માટે પણ 9 મહિનાનો કોર્સ છે, તો આ તો ભવ રોગ છે, એને મટાડવા માટે 1 વર્ષ તો દેવો પડે ને. અને 1 વર્ષ સુધી તમે આ નિયમનું ફોલો કરો, પાલન કરો, તો નિશ્ચિત આવતા વર્ષે તમે એનું રિઝલ્ટ જોજો. તમારા ઘરની અંદર શાંતિ, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, તમારા ઘરની અંદર બધા લોકો છે ને નાચશે, કૂદશે, આનંદ કરશે. એટલે આજથી આ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ માણસે, કે અમારા ઘરમાં ક્યારે આ વસ્તુ નહીં બને. અને જ્યારે ડુંગળી લસણવાળી વસ્તુ તમારા ઘરમાં જે વસ્તુ ન બને અને એને તમે ભગવાનને અર્પણ કરો કે મારે ઓફર કરવું છે ભગવાનને, અને જ્યારે ભગવાનને અર્પણ થઈ જાય અને ભગવાન જમે અને એ તમને આપે એટલે શું થઈ જાય? મહાપ્રસાદ. મહાપ્રસાદ થઈ જાય. ઘણા લોકો જાય, જલારામ બાપા જાય, સાઈ બાબાએ જાય, બધા લોકો દુકાનમાંથી ખરીદીને લાવે, 12 દુકાનમાંથી લાવે કે પ્રસાદ છે. શિરડી કે સાઈ બાબા છે કે નહીં જોયું છે ને? દર્શન તો મંદિરમાં કરવા જાય, પણ 12 દુકાનમાંથી ખાલી લઈને આવી જાય, થેલીમાં નાખીને કે લો બા પ્રસાદ. પ્રસાદ કોને કહેવાય ખબર છે? જે ઓફર કર્યો હોય એને પ્રસાદ કહેવાય. તમે સમજો છો? એ તો અહીંયાથી તમે લઈ લો ને, બાલદામાંય મળે છે ને પારડીમાંય મળે છે, દુકાનમાં મળે છે. ભેલપુરી આપી દો કે આ મમરા લો પ્રસાદ. પ્રસાદ ન હોય. પ્રસાદ કોને કહેવાય? પ્રસાદનો અર્થ શું છે? પ્રસાદ. પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત, અને દ એટલે દર્શન. તમે પ્રસાદ નથી ખાતા, તમે પ્રભુના સાક્ષાત દર્શન કરી રહ્યા છો. પ્રસાદનો અર્થ છે. એટલે ભગવાનને એ થાળીમાં અર્પણ કરવું જોઈએ. જમો જમાડું ભાવના ભોજન. જો તમારા ઘરમાં આ વસ્તુ બંધ થઈ જશે તો એક નિયમ તમારો વધશે કે તમે 2 ટાઈમ કે 3 ટાઈમ જે પણ જમો છો, સવારે દૂધ, ભાખરી, ગાંઠિયા જે પણ જમતા હોય તો ચલો પહેલા ઠાકોરજીને અર્પણ કરો. કદાચ તમે ભૂલી જશો ને તો નાના નાના ભૂલકાઓ પણ તમને યાદ આપશે કે માં, બાપા પહેલા ભગવાનને તો ખવડાવો. તરત કહેશે તમને કે પહેલા ભગવાનને જમાડો પછી હું જમીશ. તો તમારા આંખમાંથી આંસુ આવી જશે કે જો મારો દીકરો મને ધર્મમાં લગાડે છે. હકીકતમાં મારે એને લગાડવો પડે, પણ આજે નાનો દીકરો મને યાદ અપાવે છે કે પહેલા ભગવાનને જમાડો. એટલે ભગવાનને જમાડો. 4 પ્રકારના જે અધર્મ છે, કોઈ પણ પ્રકારનો નશો ન કરવો, કોઈ પણ પ્રકારનો સ્ત્રી કે પુરુષ સાથે ખોટું કર્મ ન કરવું, કોઈ પણ પ્રકારનો માંસાહાર ન કરવો, અને કોઈ પણ પ્રકારનો જુગાર ન રમવો. આ 4 વસ્તુ, માંસાહાર, જુગાર. જે માણસ માંસાહાર કરે છે એના જીવનમાં ક્યારે દયા નહીં આવે. જે માણસ નશા કરે છે એના જીવનમાં ક્યારે તપસ્યા નહીં કરી શકે. જે માણસ સ્ત્રી સંગ કરે છે બીજાની, તો એના જીવનમાં ક્યારે પવિત્રતા નહીં આવે. અને જે જુગાર રમે છે એ માણસ ક્યારે સાચું નહીં બોલે. આ ટેબલના કેટલા પાયા છે? 4 પાયા. એક પાયાને તોડી નાખો તો શું થઈ જાય? પડી જાય ને ટેબલ. એવી રીતે આપણે ધર્મના 4 પાયા છે, અને આ ધર્મના 4 પાયામાંથી એક પાયો તૂટી જાય તો શું થાય? આપણો ધર્મ. એટલા માટે આ ધર્મને ટકાવવો હોય તો આ 4 વસ્તુનું પાલન કરવું. 4 પાયા છે: સત્યતા, પવિત્રતા, દયા અને સત્યતા. સત્યતા, પવિત્રતા, દયા અને તપસ્યા. આ 4 વસ્તુનું પાલન તમારે કરવું પડે. તો તમારો આ ધર્મ જે જીવનમાં તમે બનાવી રહ્યા છો ને, કરી રહ્યા છો ને, એ ધર્મ પરફેક્ટ ચાલશે. અને આ વસ્તુનું પાલન નહીં થાય તો જીવનમાં અધોગતિ છે આપણી. આવું આપણું વેદ કહે છે. અને જેને આગળ વધવું છે એને આ વસ્તુનું પાલન કરવું જ પડશે. આ વેદ કહે છે. હવે આગળ કહે છે કે કળિયુગ કહે છે કે મારો પરિવાર બહુ મોટો છે, 4 જગ્યાએ તો સેટલમેન્ટ નહીં. હવે તો બધા મોટા મોટા બંગલા બનાવે છે ને,
પહેલા તો નાના ઘરમાં રહેતા હતા, હવે બધા મોટા, એટલે કે મારો પરિવાર બી બહુ મોટો છે. જો ને મારું ફેમિલી કેટલું મોટું છે, કાકાના બાપાના દાદાના બધા ભેગા. હવે નાનું ઘર છે, ખાલી 4 જગ્યા 4 રૂમ આપો તો કેવી રીતે મેળ આવે? હજી 1-2 રૂમ આપી દો ને. આ 4 જગ્યા તો આપી, પણ હજી આપો. ત્યારે કે છે પુનશ્ચ યાચ માનાય, ફરીથી યાચના કરી કળિયુગ કે હજી કંઈક બીજું સ્થાન આપી દો ને. મારું ફેમિલી આમાં કન્જસ્ટેડ જગ્યામાં રહી નહીં શકે. એટલે રાજા પરીક્ષિત કે છે કે બીજું સ્થાન જ્યારે માગ્યું એટલે કે છે કે અમુનિ પશ્ચ સ્થાનાની ય ધર્મ તત્પ્રભવ તતો અનૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. આ રીતે કળિયુગના 5 નિવાસ સ્થાનમાં કળિયુગને કયું સ્થાન આપ્યું કે રાજા પરીક્ષિતે તેને સોનામાં સ્થાન આપ્યું, સુવર્ણમાં. સુવર્ણ અને ધન, જ્યાં આગળ અનીતિનું સુવર્ણ સોનું અને અનીતિનું ધન જે ઘરમાં આવે એ ઘરમાં શું છે? કળિયુગ છે. એટલા માટે આ 5 સ્થાન આપ્યા. અને મારી એટલી કોઈ સ્થિતિ પ્રવચન કરવાનો કે એવો કોઈ વિચાર નહોતો, પણ હું બહુ ઉત્સાહિત છું. મારી અંદર એટલો ઉત્સાહ છે કે થાકેલા હતા પણ તો પણ આવીને મેં કીધું ચલો પ્રવચન કરીએ. ગાડી બગડી હતી, આખો દિવસ ગાડી સર્વિસ કરાવી અને સાંજે ત્યાં 5 વાગે ત્યાંથી બોમ્બેથી બેઠો તો અહીંયા 7:30 અહીંયા આવી ગયો. શરીર હમણાં સ્વસ્થ નથી તો પણ મારી ઈચ્છા છે કે ચલો આજે પ્રવચન કરીને સવારે તો પછી નીકળી જવાનું છે 7 વાગે, એટલે અમદાવાદ જવાનું છે. તો ત્યાં 2 દિવસની કથા છે, પછી પાલનપુર પાછા. એટલે કળિયુગને 5 જગ્યાએ સ્થાન આપ્યું છે. આ 5 જગ્યાએ સ્થાન જેના ઘરમાં હશે ત્યાં આગળ કળિયુગ છે. જે આ નિયમનું પાલન કરશે એ ડાયરેક્ટ સતયુગમાં જીવન જીવી રહ્યો છે. નિર્ણય તમારે કરવાનો છે આજની કથામાં કે આપણે 45 મિનિટ સુધી કરી, હવે તમારે આનો પોતાના જીવનમાં આને ઉતારવાનું છે. કોઈ વ્યક્તિની વાણીનો પ્રભાવ નથી, પણ આ વેદોની વાણીનો પ્રભાવ તમારા હૃદયમાં ઉતરી રહ્યો છે. અને આને તમે જો પાલન કરશો તો તમે સુખી થશો. ઘરમાં બીજા સદસ્યો ન કરે તો કાંઈ વાંધો નહીં, પણ આપણે તો પાલન કરવું જોઈએ. આપણે તો આવ્યા, સાંભળ્યું, આ વેદોની વાત છે, એટલે આપણે આને જીવનમાં ફોલો કરો, ઉતારો આને. જ્યારે અમે પણ ભગવાનની કથા સાંભળતા હતા આવી રીતે તમારી જેમ નવા આવીને બેસી જતા, કામે આવીને બેસીને બધી વસ્તુ ધ્યાનથી સાંભળતા આવી રીતે એ શું કહે છે, એ શું બોલે છે, ક્યાંથી બોલે છે, કયા વેદમાંથી બોલે છે. ઘરે જઈને પાછું એ સાંભળતા ને એ વાંચતા. રાઈટ વસ્તુ છે, ખોટી નથી. તો આને શું કરવું જોઈએ? ફોલો કરવું જોઈએ, આને પાલન કરવું જોઈએ. કારણ કે હું પાલન કરીશ તો હું સુખી થઈશ. અને આને જ્યારે પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી તો આજે સક્સેસ વ્યક્તિ થઈ ગયો. તો આપણે પણ જીવનમાં ઉતારશું તો આપણે પણ સક્સેસફુલ થઈ જશું આ જીવનમાં, કે હવે મને સાચું ધન મને મળ્યું છે. આજ સુધી તો હું રખડતો હતો આ જગતમાં, દુનિયામાં, પણ મને આજે એવા ભક્તનો સંગ મળ્યો, એવા ભક્તના મોઢેથી મને વાણીનો પ્રભાવ, સત્સંગ મળ્યો કે આજે મારું જીવન પરિવર્તન થઈ ગયું છે. મારા જીવનમાં ઉત્સાહ, ભક્તિ, ઉમંગ બધી વસ્તુ મારા જીવનમાં આવી છે. એટલા માટે એ વાણીને, એ વસ્તુને પોતાના જીવનમાં ઉતારવી જોઈએ. હરે કૃષ્ણ.